જય મહાદેવ મિત્રો, આજે આપણે પુનઃ મળ્યા છીએ. પુનઃ મળવાનો અનેરો અવસર છે. વિષય છે શ્રાદ્ધ. મહાલય પક્ષ પિતૃઓનો ચાલી રહ્યો છે અને પ્રાયઃ શ્રાદ્ધને લઈને કેટલી આપણા મનની અંદર ગેરસમજો હોય છે અને એના કારણે જ શ્રાદ્ધને આજે સમજવું છે. આપણે ઘણી વખત આપણે ડરથી, બીકથી, ભયથી મારા પિતૃઓ મારું ખરાબ કરી દેશે આવા ભાવ રાખીને પિતૃઓને યાદ કરતા હોઈએ છીએ અને શ્રાદ્ધ કરતા હોઈએ છીએ. અને એ ડર અને બીકના કારણે જ ક્યાંક ને ક્યાંક આપણા ઉપર પછી આપણા પિતૃઓની અકૃપા થવા માંડે છે. કારણ કે જે મા બાપ આપણે જીવતા ના નડ્યા હોય એ મૃત્યુ પામા પછી નડવાના હોય જ નહીં. અને એના કારણે જ શ્રાદ્ધની અંદર પિતૃદોષ શબ્દ છે ખરો, પણ શ્રાદ્ધમાં તો પિતૃઓની કૃપા મેળવવાની છે. જે અતૃપ્ત થયેલા પિતૃઓ છે, જેને આપણી સીધી ભાષામાં પ્રેત ગણો કહીએ છીએ, એની ઈચ્છા અધૂરી છે એટલા માટે આપણે એને ઈચ્છિત ઈચ્છાઓ પૂરી કરવા માટે પિંડદાન દ્વારા, જળની અંજલિ દ્વારા આપણે એને રાજી કરતા હોઈએ છીએ. પણ શ્રાદ્ધનો મુખ્ય હેતુ પિતૃઓના આશીર્વાદ મેળવવાનો છે. તો આજે આપણે સૌથી પહેલા શ્રાદ્ધ શું છે, શ્રાદ્ધની વ્યાખ્યા શું, દરેક વસ્તુની એક ડેફિનેશન હોય એમ શ્રાદ્ધની પણ શાસ્ત્રમાં ઘણી બધી વ્યાખ્યાઓ બતાવી છે. એના વિશે આપણે જાણીશું કે શ્રદ્ધયા પિતૃન ઉદ્દિશ્ય વિધિના દીયતે અથવા તો ક્રિયતે યદ કર્મમ તત્ શ્રાદ્ધમ. એટલે કે શ્રદ્ધાથી પિતૃઓને ઉદ્દેશીને, પિતૃઓને ધ્યાનમાં રાખીને જે પણ વસ્તુ આપવામાં આવે છે અથવા તો જે ક્રિયા કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવાય છે. પછી એક બીજી શ્રાદ્ધની વ્યાખ્યા છે શ્રદ્ધાર્થમ ઇદમ શ્રાદ્ધમ. એક બીજી આનાથી આગળ વ્યાખ્યા છે કે શ્રદ્ધયા કૃતમ સંપાદિતમ ઇદમ શ્રાદ્ધમ. પછી એક વ્યાખ્યા છે શ્રદ્ધયા દીયતે યસ્માત તત્ શ્રાદ્ધમ અને શ્રદ્ધયા ઇદમ શ્રાદ્ધમ. દરેક વ્યાખ્યાની અંદર સૌથી પહેલો એનો શબ્દ જોઈશું ને તો શ્રદ્ધયા. શ્રાદ્ધની અંદર જો કોઈ વસ્તુ અગત્યની હોય તો એ માત્ર ને માત્ર આપણી શ્રદ્ધા છે. શ્રદ્ધાથી પિતૃઓના માટે જે કંઈ કર્મ કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવાય છે. એટલે જનરલી શ્રાદ્ધની જોડે કેટલીય અંધશ્રદ્ધાઓ જોડાઈ ગયેલી છે ને એટલા માટે આ વિષય આજે લઈને આવવો પડ્યો છે કે શ્રાદ્ધ એટલે શ્રદ્ધા છે. શ્રાદ્ધનો સિમિલર વર્ડ, તેનો પર્યાયવાચી શબ્દ છે શ્રદ્ધા છે. એટલે શ્રદ્ધા વગર શ્રાદ્ધ અધૂરું છે. એટલા માટે પ્રાયોરિટી શ્રાદ્ધની માત્ર ને માત્ર શ્રદ્ધા જ છે. એટલે શ્રાદ્ધ હંમેશા શ્રદ્ધાથી કરવું. હા, પણ જો આપણે આપણા મા બાપને યાદ ના કરીએ એની તિથિ ઉપર કે એનું ધ્યાન ના આપીએ તો એ યાદ કરાવવા માટે કોઈ પ્રયત્ન તો કરે કે ના કરે. અને એને જ આપણી ભાષામાં પિતૃદોષ કહીએ કે પિતૃપીડા કહીએ. કંઈક પેઢીએ કંઈક ભૂલાઈ જતું હોય અને એના કારણે કંઈક તકલીફો ઊભી થતી હોય જેને આપણે પિતૃદોષ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને એટલા માટે જ શ્રાદ્ધ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે, આપણે ના કરવાના ફળ તો જાણીએ જ છીએ કે કુટુંબની અંદર તકલીફ થવી, કે સંતાનની અંદર તકલીફ થવી, વિત્તની, ધનની તકલીફ થવી, માનસિક બુદ્ધિ બગડી જવી, આ બધી પિતૃની અકૃપાના લક્ષણો છે. પણ પિતૃઓની કૃપાના લક્ષણો કયા કયા છે, કયા માર્ગથી આપણાને ખબર પડે કે આપણે પિતૃઓની કૃપાના પાત્ર બન્યા છીએ? તો એના માટે શાસ્ત્ર એમ કહે છે, કુર્મ પુરાણ, કે યો નેન વિધિના શ્રાદ્ધમ કુર્યાદ વૈ શાંત માનસઃ વ્યપંતે કલ્મશો નિત્યમ યાની ના વર્તતે પુનઃ. જે મનુષ્ય શાંત ચિત્તથી, શ્રદ્ધાથી પિતૃઓની કૃપા મેળવવા માટે શ્રાદ્ધની ક્રિયા કરે છે તો તે સંસારમાંથી મુક્ત બની અને ઉત્તમ પદ, એટલે કે આપણા જીવનનો ચોથો પુરુષાર્થ મોક્ષની ગતિને પ્રાપ્ત કરે છે. હવે આનાથી મોટી ઉપલબ્ધિ કઈ હોય? આગળ માર્કંડેય પુરાણ કહે છે કે આયુ પ્રજા ધનમ વિદ્યામ સ્વર્ગમ મોક્ષમ સુખાની ચ પ્રયચ્છન્તિ તથા રાજ્ય પિતરઃ શ્રાદ્ધ તર્પિતા. શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓ શું કરી શકે છે, શું આપી શકે છે, એના વિશે વાત કરીએ તો આયુષ્ય, આરોગ્યની સારી સુખાકાર્ય પિતૃઓની કૃપાથી મળે છે. આગળ કીધું કે પ્રજામ ધનમ વિદ્યામ, સારી સંપત્તિ અને સારી સંતતિ એ પણ પિતૃઓની કૃપાથી જ મળે છે. વિદ્યામ સારી બુદ્ધિ, સન્મતિ જેને કહેવાય એ પણ પિતૃઓની કૃપાથી મળે છે. સ્વર્ગમ મોક્ષમ સુખાની ચ, સ્વર્ગનું સુખ પણ પિતૃઓની કૃપાથી મળે છે. મોક્ષની પ્રાપ્તિ પણ પિતૃઓની કૃપાથી મળે છે. અને સ્વર્ગના સુખ સમાન આ પૃથ્વી ઉપરના દરેક સુખોની પ્રાપ્તિ પણ પિતૃઓની કૃપાથી જ મળે છે. અને રાજ્ય
એક રાજા જેવું સુખ ભોગવવું હોય તો પણ પિતૃઓની કૃપાથી જ મળે છે. અને એટલા માટે જે શાસ્ત્ર કહે છે કે તુષ્ટે પિતરી સંતુષ્ટા દેવાનામ અપી દેવતા, દેવોના પણ દેવતા કોણ છે? પિતૃઓ છે. એટલા માટે પિતૃઓને હંમેશા રાજી કરવા માટે જ શ્રાદ્ધ કરવામાં આવે છે. એટલે કે શ્રાદ્ધ કરવાનું મુખ્ય પ્રયોજન માત્ર ને માત્ર પિતૃઓની કૃપા મેળવવા માટે, પિતૃઓને રાજી કરવા માટે અને પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે જ છે. શ્રાદ્ધના અલગ અલગ પ્રકારો છે. નિત્યમ, નૈમિત્તિકમ, કામ્યમ, વૃદ્ધિ, પારવણમ એવ છે. અલગ અલગ શ્લોકોની અંદર નિત્ય શ્રાદ્ધ, નૈમિત્તિક શ્રાદ્ધ, કામ્ય શ્રાદ્ધ, વૃદ્ધિ શ્રાદ્ધ, પારવણ શ્રાદ્ધ, ગોષ્ઠી શ્રાદ્ધ, તીર્થ શ્રાદ્ધ, અલગ અલગ શ્રાદ્ધના પ્રકારો છે. પણ એ દરેક પ્રકારોનું મુખ્ય પ્રયોજન માત્ર ને માત્ર પિતૃઓની કૃપા મેળવવાનું જ છે. અને એ કૃપા એટલે કે પિતૃઓના પ્રત્યે આપણા મા બાપ આપણા માટે આટલું બધું કરીને ગયા હોય, આપણાને આટલું બધું સરસ જીવન આપીને ગયા હોય, આપણા વડીલો આપણા માટે આટલું સરસ સંપાદિત વસ્તુઓ મૂકીને ગયા હોય, તો એના પ્રત્યે એક કૃતજ્ઞતા સમર્પિત કરવાની છે કે હું આપના દિવસે આપને યાદ કરું છું. અને એ જ શ્રાદ્ધના દિવસે આપણે પિતૃઓને યાદ કરીએ અને આપણા સ્વજનોને આપણા જોડે બોલાવીએ અને બધા ભેગા થઈને પિતૃઓને યાદ કરીએ. એક પ્રકારના પેઢીની અંદર સૌનો પ્રેમ જોડાયેલો રહે એના માટેની જ એક વ્યવસ્થા છે શ્રાદ્ધ. એટલે હંમેશા શ્રદ્ધાથી આપ સૌ પણ શ્રાદ્ધ કરશો. એ જ ભાવ સાથે સૌને જય મહાદેવ.